વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પણ પોતાના પરિવારની સાથે માંજલપુર સ્થિત કુબેરેશ્વર પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા। મતદાન બાદ ડોક્ટર જયપ્રકાશ સોનીએ તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર જોવા મળી રહી હતી। युवा मतदारों महिलाओं તેમજ વરિષ્ઠ નાગરિકો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચી રહ્યા છે। ભારી માત્રામાં મતદાન થશે। ભલે પેટા ચૂંટણી હોય પણ લોકો આગળ આવીને એક દેશ હિતમાં મતદાન કરશે અને પોતાની ફરજ નિભાવશે। હું સૌને આપના માધ્યમથી અપીલ પણ કરું છું કે આપે તો મતદાન કરવું જોઈએ। આપના પરિવારના સભ્યો સાથે, સોસાયટીના સભ્યો સાથે સામૂહિક મતદાન પણ કરીને દેશ હિતમાં મતદાન કરીએ। ભાજપાને સમર્થન આપીએ, વિકાસને સમર્થન આપીએ। શું કહેશો કેટલું મતદાન થવાની શક્યતા છે જે રીતની તમારી તૈયારીઓ હતી? અમે 1 મહિનાથી ડોર ટુ ડોર 3 વખત બધાનો સંપર્ક કર્યો છે। એ સંપર્ક દરમિયાન પણ અમને ઉત્સાહ નાગરિકોમાં જોવા મળ્યો છે। એ પ્રમાણે મને લાગે છે કે પેટા ચૂંટણીના રેકોર્ડ જેવી રીતે આપણે કહેવાય છે કે પેટા ચૂંટણીમાં નીરસ મતદાન હોય એના રેકોર્ડ માંજલપુર વિધાનસભા બ્રેક કરશે।